નિજી જીવનનો આધાર સંસ્કાર બંનેના માધ્યમે અને આવી પ્રેમની જ્યોતો તમારી પાસે હોય પછી મારી આવતી પેઢીને શું ચિંતા છે? બસ જવાબદારીઓ આજે યુવાનોને કહું કે આજે વડીલો આપી રહ્યા છે આપણને, અને એ જવાબદારીઓને બાપ આજે આપણે આપણી વાસ્તવિકતાએથી નિભાવવા અને દીપાવવા માટે કાયમ જાગૃત બની રહેજો. અને નામ કેવું શેઠિયા, અને આ તમારી શેઠિયાપણું કાયમ બની રહે એ હું તમારી પાસે અપેક્ષા રાખું છું બાપ. અને આ શેઠિયાની ભાવના ખાલી આમ શેઠિયા કહેવાય એમ નહીં, પણ આજે વિચાર તો કરો બાપ, આ શેઠિયા પરિવારના નામે ભલે અત્યારે બીમારી બધા સાથે છો, પણ અત્યારે મૂળમાં શેઠિયા. અને આ તમારું શેઠપણું ક્યારે આમ ઓછું ન થાય અને માં ક્યારે ઓછું ન થવા દે, એ જ ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી વારંવાર સર્વને શુભકામના પાઠવી તાત પાસે પ્રાર્થના કરું કે પુનઃ જ્યારે પરિવારનો આદેશ અને પરિવારનો જ્યારે સંદેશ મળતો હોય ત્યારે એ સંદેશને શિરોમાન્ય કરી અને પાછા આવતા દિવસોમાં શણગાર કરવા માટે આવતી મારી પેઢી એક નેક બની અને કાયમ સજ્જ બની રહે, એ જ ભાવના સાથે માં શક્તિ આપે. આવતા ભવિષ્યની ઉજાગરતા માટેની માં તમને આંખ આપે, માં કરુણા કરે, એ જ ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી પુલસ્ત ઋષિના શ્રી ચરણોમાં વંદના કરી અને દાદા